એક તરફ ગુંડાઓ રસ્તા પર પોલીસને બગાડી રહ્યા છે, ત્યારે ભાજપના એક ધારાસભ્ય સારું લગાડવામાં બુદ્ધિનું પ્રદર્શન કરી બેઠા. અમદાવાદના રખિયાલ અને બાપુનગરમાં તલવાર ધોકા સાથે ધમાલ બાદ આરોપીઓએ પોલીસને પણ બગાડ્યાના સમાચાર સામે આવ્યા અને ગુજરાત પોલીસની આબરૂ ધૂળધાણી થઈ ગઈ હતી. વળી હિંસક આરોપીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતા ભારે ચકચાર પણ મચી ગઈ હતી. ત્યાં મીડિયા સમક્ષ સરકારનું સારું લગાડવા નીકળેલા ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ પગો વાળી નાખ્યો અને નવો સવાલ પેદા કર્યો કે અજ્ઞાની ધારાસભ્યો વિધાનસભામાં શું કરતા હશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ટકાટક છે અને ક્રાઇમ રેટ ઘટ્યો છે તેવું ડીજીપી વિકાસ સહાયે ગઈકાલે રાજકોટમાં કહ્યું. ત્યારે લોકો ચોંકી ઉઠ્યા હતા કે જો પોલીસને આરોપીઓ જાહેરમાં ભગાડે તેવી સ્થિતિમાં પોલીસ ક્રાઇમ રેટ ઘટ્યો છે તેવું કહેતી હોય તો પછી ક્રાઇમ રેટ વધે તો કેવી વલે થાય આ રાજ્યની. આ દરમિયાન અમદાવાદમાં પોલીસને જે આરોપીઓએ ભગાડ્યા હતા અને સરકારની આબરૂનું ધૂળધાણી કરી ધોવાણ કરી નાખ્યું હતું, એ સમયે આબરૂ બચાવવા બાપુનગર વિસ્તારના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા માધ્યમો સામે આવ્યા હતા. દિનેશસિંહ કુશવાહા કાયદો અને વ્યવસ્થાની ખખડેલી સ્થિતિમાં વિધર્મીના ગાણા ગાતા હતા. એ સમયે સરકાર કડક કાયદા લાવી તેવી સિદ્ધિ પણ તેઓ ગણાવવા ગયા હતા અને તેમાં બોલ્યા કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે અને મક્કમ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી છે અને તમે સરકાર જે કરી રહી છે એકદમ કડક કામગીરી થઈ રહી છે. હવે તમે વિચારો તેઓ શું બોલ્યા છે, પહેલા સાંભળો પછી આપણે ચર્ચા કરીએ. શું કરી શકે? આતંકવાદીની પ્રવૃત્તિ કરનારા જે લોકો છે, વિધર્મી લોકો છે, એમનો વિસ્તાર છે. આ વિધર્મીઓનો વિસ્તારના હિસાબે એ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓનો ખૂબ વિશેષ રૂપે ઉપયોગ કરતા હોય. એ વિધર્મીઓના વિસ્તારમાં એક સબક બેસાડવા માટે અત્યારે પોલીસ લાગેલી છે અને આ વિધર્મીઓને 100% આપણે નાબૂદ થાય અને આ લોકો આ ગુનાહિત પ્રવૃત્તિમાં, ત્યાં જે વિધર્મીઓ છે એ બી આ ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાથી ત્રાસી ગયેલા છે. એ લોકો બી મને એમ કે જો ખરેખર આની જો પરમિશન મળે તો અમે ગોળીએ મારીએ. આવી જો ત્યાં એમના જ જે સમાજના લોકો જો બૂમ પાડતા હોય તો ખરેખર આવા લોકોને ડામવા માટે પોલીસ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં આ દરેક પગલાં અમારી પોલીસ ચુસ્ત રીતે ખૂબ સરસ રીતે આ પગલાં લેશે. ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા તમે વિચારો છો કે અમેરિકામાં બી ગુનાહિત પ્રવૃત્તિઓ તો થતી હોય છે. એવું કંઈ નથી કે ભાઈ કોઈ વિકસિત દેશ હોય ત્યાં ગુનાહિત પ્રવૃત્તિ ના થાય. આવા જે વિધર્મીઓ છે એમને આપણે સકંજામાં લેવા માટે ખૂબ પગલાં લીધેલા છે. એમણે આની પહેલાં આ જે અત્યારે જે આરોપીઓ છે એમાં પોલીસ ઉપર એસર્ટ કરેલો બી એક આરોપી છે જેણે આપણે સજા કરેલી છે અને આપણે કાયદાની જોગવાઈ પ્રમાણે જે બી કલમો લાગતી હોય દરેક કલમ લગાવીએ છીએ અને અત્યારે એના સંશોધન કરીને તમે જોયું તો ટાળા અને એવા નવા જે કાયદા છે એ કાયદા આ લોકો ઉપર લગાવીને અને સરકાર સખ્તમાં સખ્ત પગલાં લેશે. આપણા આ જે ગૃહમંત્રી છે એ ખૂબ મક્કમ ગૃહમંત્રી છે અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આના માટે 100% પગલાં લેશે. આમ સરકારના વખાણ કરવા ગયેલા ધારાસભ્યએ પોતાના જ્ઞાનનો ભંડાર ખોલી નાખ્યો તો ખબર પડી કે અંદર બધું ખાલી છે. કારણ કે ટાડાનો કાયદો અસ્તિત્વમાં જ નથી તો સરકાર ક્યાંથી ટાડાના કાયદાની કલમો લગાવતી હશે. આમ તેમના નવા કાયદા વિશે વાત કરી અને વખાણ કરવા હશે, પણ ધારાસભ્યને ખબર જ નથી કે તેઓ જે ગૃહમાં બેસે છે, જ્યાં કાયદા ઘડાય છે, કાયદાની ચર્ચા થાય છે અને ચર્ચામાં તેમને સામેલ રહેવાનું હોય છે, ત્યાં કયા નવા કાયદા આવ્યા અને તેના નામઠામ શું છે. હવે વિચારો કે જે સદનમાં તેમને બેસવાનું છે ત્યાં તેઓ શું ચર્ચા કરતા હશે કે જ્યારે બિલ તેમના સામે મૂકવામાં આવે અને તેમને ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવે. જવાબ મળે કે તેઓ માત્ર આંગળી ઊંચી કરતા હશે કે બધા કહો છો તો તમારે ઠીક હશે, સારું જશે, જવા દો. આવું છે આપણા રાજ્યનું રાજકારણ અને આવી છે આપણા રાજ્યની સ્થિતિ. આમ કાયદો અને વ્યવસ્થાની ચર્ચા સાથે નેતાઓના જ્ઞાનની પણ ચર્ચા કરવાનું મન થઈ જાય તેવું દિનેશ કુશવાહાએ કરી નાખતા હાલ તેઓ હાસીને પાત્ર બન્યા છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને એ ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જોઈએ એ પહોંચાડવાનો પ્રયાસ નવજીવન કરે છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ